કેમ છો મિત્રો? મજામાં? હું છું તમારો અંકિત અને મિત્રો આજે તમારી સમક્ષ કંઈક વાત લઈને આવ્યો છું. બહુ જરૂરી વાત છે અને તમારે સમજવી જરૂરી છે. જેટલા પણ કોળી ઠાકોર સમાજના મિત્રો છે, મારી એટલી વિનંતી છે કે આ વિડીયોને એક વાર તો જુઓ અને આખો જુઓ તમે. કારણ શું છે? જે માહિતી કે જે બાબતો છે સમાજોની, જે કોઈ નથી બોલી રહ્યું, કોઈ કહેતું નથી. કદાચ આપણા આટલા બધા નેતાઓ છે કોળી ઠાકોર સમાજના, કદાચ એ લોકો એટલા આ બાબતના અંદર નથી સમજી શક્યા કે નથી સમજી રહ્યા, એ પ્રશ્નનો વિષય છે. પણ આ વાત એવી છે કે જે બધાને લગતી છે, તમને લગતી છે. કોળી ઠાકોર સમાજ માટે સૌથી મહત્વની વાત આ છે જ મિત્રો. મિત્રો તમને કહું ને કે મિત્રો આજે તમારી સમક્ષ થોડા ડેટા લાવ્યો છું અને કહું ને કે તમારી સમક્ષ મારે કડવું સત્ય મૂકવું છે મિત્રો. કેવું સત્ય છે? કડવું સત્ય મિત્રો. સૌનો સાથ, સૌનો વિકાસની વાત ચાલે છે આપણા ત્યાં સરકારોમાં બધે, અને આ નારા લગાવતી સરકાર વાસ્તવમાં ઓબીસી સમાજ અને એને ખાસ કરીને ઠાકોર કોળી સમાજ સાથે રમત રમે છે. કેવી? એનો પુરાવો મિત્રો તમને કહું ને કે એક આપણા મિત્ર દ્વારા આરટીઆઈમાં ખુલી ગયો છે અને એ પુરાવો આરટીઆઈ અરજીએ એનો પુરાવો આપી દીધો છે. તમને કહું, કહેવાય ને કે આપણા જે સમાજના જે જાગૃત યુવાન છે સાથી સુરેશભાઈ ઠાકોર મિત્રો, એમને ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ પાસે હિસાબ માંગ્યો હતો આરટીઆઈ રૂપે, અને આરટીઆઈ રૂપે જે જવાબ મળ્યો છે ને મિત્રો, એ જવાબનીમાંથી જે માહિતીઓ નીકળી છે, એ માહિતી કહેવાય ને કે અમુક માહિતીઓ જે છુપાવવામાં આવી છે આરટીઆઈ દ્વારા, એ જોઈને દરેક સમાજના ઠાકોર કોળી સમાજના યુવાન ને સમાજ પ્રેમીનું લોહી ઉકળી જાય. તમને કહું મિત્રો, આ આંકડાકીય માયાજાળ અને આ અન્યાયને મુદ્દાસર તમને આજે સમજાવવા આવ્યો છું, એટલે ધ્યાનથી મારી વાત સાંભળજો મિત્રો. વસ્તી અને બજેટનો સીધો અન્યાય સૌથી મોટો મુદ્દો છે. આ આપણી વસ્તી અને આપણા બજેટ, જે આપણા માટે બજેટ ફાળવવામાં આવે છે, સૌથી મોટો પહેલો મુદ્દો તમને કહું તો ગુજરાત સરકાર પોતાના આંકડા કહે છે કે રાજ્યમાં ઓબીસી એટલે એસસીબીસી સમાજની વસ્તી કેટલી છે? 52%. જેમાં ઠાકોર કોળીની વસ્તી કેટલી મિત્રો? 16% થી વધુ એપ્રોક્સિમેટલી કહેવાય છે. કેમ કે આપણી પાસે કોઈ એ પ્રકારના ડેટા નથી, પણ 16% થી વધારે તો છે ને છે. જે વાતને કોઈ નકારી શકે એમ નથી મિત્રો. તમને કહું ને, એની સામે બજેટ કેટલું ફાળવવામાં આવે છે ઠાકોર કોળીના મિત્રો તમને કહું. અને એમાંય તમને કહું ને, આપણે પેલા ઓબીસી ની વાત કરીએ પછી આગળ વાત કરીએ તો રાજ્યનું કુલ બજેટ જે 3.43 લાખ રૂપિયા છે, કાયદેસર અને હક પ્રમાણે 52% વસ્તીને બજેટનો મોટો હિસ્સો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? તમે મને કહો મિત્રો. 52% જે વસ્તી છે ઓબીસીની, એને રાજ્યના 3,43 લાખ કરોડ રૂપિયા છે જે રાજ્યનું બજેટ, તો એને 52% પ્રમાણે ભાગ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? મળવો જ જોઈએ ને મિત્રો. તમને કહું ને, અને રાજ્યના ખજાનામાંથી 1% પણ ઓછી, એનાથી બી ઓછી રકમ, 1% એનાથી બી ઓછી રકમની વાત છે. એ રકમ 52% ઓબીસી જનતા માટે ફાળવવામાં આવતી હોય ને એવું અમને દેખાઈ રહ્યું છે. તમને આ લોકશાહી છે? આને લોકશાહી તમે કહો? 52% વસ્તી માટે બજેટની ફાળવણી કેટલી? આમાં મિત્રો તમને કહું ને કે એક કેટેગરીઓ તો અત્યારે ઘણી બધી પડી ગઈ છે. ઓબીસી, એસટી, એસસી, પછી ઈડબ્લ્યુએસ અત્યારે નવી ઉમેરવામાં આવી છે. તો મિત્રો કહું ને કે સમાજ કલ્યાણ હેઠળ 2 અલગ અલગ નિગમો આવતા હોય છે, બરોબર ને? અને એના તફાવત તો જુઓ, અને દાનત તો જુઓ. તમને કહું, ગવર્નન્સની કે સિસ્ટમની, બિન અનામત અને શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ છે ગુજરાત. બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ છે, જેને GUEDC એટલે ઈડબ્લ્યુએસ ની વાત છે. એમની વસ્તી આશરે 26% છે જનરલ કેટેગરી. તેમને વર્ષે 2022-23 નો મારી પાસે આંકડા છે, 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા એમના વેલફેર માટે, બરોબર ને? ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની વાત કરીએ, કયું? ગુજરાત ઠાકોર અને કોળી વિકાસની નિગમ વાત કરીએ
આમાં આપણી વસ્તી કેટલી તમને કહું ઠાકોર કોળી સમાજની? 16% વધુની વાત છે ને? જે આપણી પાસે થોડા ઘણા આંકડા છે કે 16% વધારે તો છે, ઓછી તો નથી જ. તો તમને કહું આપણને કેટલા ફાળામાં આવે છે? 50 કરોડ રૂપિયા. કેટલા? 16% વસ્તીને આ નિગમ જે છે એમાં વાપરવામાં આવે છે કે મતલબ ફાળવવામાં આવે છે 50 કરોડ રૂપિયા જ ફક્ત. હવે ઈડબ્લ્યુએસ ને આપણા કરતા સીધા 10 ગણા રૂપિયા વધારે ફાળવવામાં આવે છે. કેટલા છે? 1 ગણા 2 ગણા નથી, 10 ગણા વધારે. અને ફાળવવામાં આવે છે એનો પણ કોઈ વિરોધ નથી. વાત શું છે કે અમને અમારો આટલો મોટો સમાજ છે, 16% જેટલી વસ્તી છે આખા રાજ્યની, એને જે મળવું જોઈએ પાત્ર જે મળવા માટે પાત્ર છે એની રકમ 10 ગણી ઓછી છે ઈડબ્લ્યુએસ કરતા. અને માથાદીઠ હિસાબ આપણે માણીએ ને તો ઈડબ્લ્યુએસ નો વ્યક્તિને જે સરકાર લાભ આપે છે એના કરતા ઠાકોર કોળી સમાજને 6 ગણો ઓછો લાભ મળે છે. ઈડબ્લ્યુ જે ઓબીસી ની વાત કરીએ તો એના કરતા 10 ગણાની વાત છે. પણ આમાં કોળી ઠાકોર નિગમની વાત કરીએ તો કોળી ઠાકોર વિકાસ નિગમને જે વ્યક્તિ દીઠ ગણીએ આપણે તો 6 ગણો ઓછો લાભ મળે છે. કેટલો? 6 ગણો ઓછો લાભ. આ આંકડા અમે અમારી રીતે ગણતરી કરીને બતાવી રહ્યા છીએ તમને, અને સૈદ્ધાંતિક રીતે આ આંકડાનું તમે પણ આકલન કરી શકો છો. કોઈ ખોટી વાત નથી, કેમ કે ફેક્ટ ચેક વાળી વાત હોય છે. જાણકારી લઈને બેઠા છીએ તમને. મિત્રો તમને કહું ને કે આમાં બીજો મુદ્દો બી છે કે જે આરટીઆઈ થયેલી છે એમાં પૂછવામાં આવ્યું તમને કહું કે નિગમને મળેલા પૈસાની વાત તમને કહું તો નિગમને મળેલા પૈસા ક્યાં ગયા અને કેટલા વધ્યા? નિગમને જે ફાળવવામાં આવેલા પૈસાની વાત હોય, જે ગ્રાન્ટ કે તમે એને પૈસા કહો છો, તો એ આરટીઆઈમાં પૂછવામાં આવેલું હતું કે નિગમને મળેલા પૈસા ક્યાં ગયા અને કેટલા વધ્યા તમને કહું. ત્યારે અધિકારીઓ એવા જવાબ આપ્યા છે. જવાબ કેવો આપ્યા એ બી તમારે સાંભળવાની જરૂર છે દરેક કોળી ઠાકોર મિત્રોએ. મુદ્દો એક વાત કરીએ પેલાનો, તો બાકી નીકળતી રકમનો કોઈ હિસાબ આરટીઆઈમાં આપવામાં આવ્યો નથી. બાકી નીકળતી રકમનો આરટીઆઈમાં કોઈ હિસાબ આપવામાં નથી આવ્યો તમને. આરટીઆઈમાં સ્પષ્ટ લખેલું હતું કે ગ્રાન્ટમાંથી ફાળવાયેલ રકમ અને વપરાશ કરતા બાકી નીકળતી રકમ આપો. આરટીઆઈમાં ફર્સ્ટ પૂછવામાં આવ્યું છે કે ગ્રાન્ટમાંથી વપરાયેલી કેટલી રકમ હતી અને વપરાશ કરતા બાકી કેટલી રકમ નીકળે છે એનો જવાબ આપો. જવાબમાં નિગમે માત્ર ખર્ચ બતાવ્યો છે. કેટલા રૂપિયા વપરાયા વગરના બાકી પડી રહ્યા છે કે પાછા ગયા તેનો આંકડો નથી આપ્યો તમને. આને શું કહેવાય? નિષ્ક્રિયતા કહેવાય કે ભ્રષ્ટાચાર કહેવાય? જવાબ તો આરટીઆઈમાં આપવો પડે ને. તો એ આ લિમિટ છે તમને કહું. આમાં બીજી વાત કરો તો આમાં બીજી વાત છે કે જ્યારે પૂછ્યું છે કે કયા તાલુકામાં કયા ગામમાં કોને લોન કે સહાય મળી, તેમાં શું જવાબ મળ્યો મિત્રો તમને કહું. આ ત્રાહિત પક્ષની માહિતી હોવાથી આપી શકાય એમ નથી. એટલે આપણને ક્યારે ડેટા ના મળે પ્રાઇવસીની વાત કરીને કે પ્રાઇવસીની વાત છે, ત્રાહિત પક્ષની વાત છે, એટલે આપણને માહિતી છે પણ આપવાની નથી તમને. કેમ ભાઈ? સરકારી પૈસા કોના ખાતામાં ગયા તે જાણવાનો હક આપણને હોય કે ના હોય આપણા સમાજના લોકોને? કેમ ના હોય તમને કહું. આ લોકશાહી છે તો આપણને હક નથી એ જાણવાનો કે આપણા સમાજની બાબતમાં જે પૈસા ફાળવવામાં આવ્યા છે તો એ કોના પાસે ગયા? અને આપણને ડેટા મળે તો આપણે જાણી શકીએ કે શું ગરીબોને હકીકતમાં એનો લાભ મળ્યો છે કે પછી આ લાભ ફક્ત કાગળ ઉપર છે. આનો ઉત્તર નથી મિત્રો. એના સિવાય તમને કહું, આરટીઆઈ ના જવાબમાં એક ચોંકાવનારી વાત પણ ખુલી છે કે અત્રેના નિગમમાં કોઈ સહાયની યોજના અમલમાં છે કે નહીં. તો જવાબ શું મળ્યો છે તમને કહું કે અત્રેના નિગમમાં કોઈ સહાયની યોજના અમલમાં જ નથી. ઠાકોર કોળી નિગમમાં કોઈ સહાયની યોજના છે નહીં. મતલબ કે ફક્ત લોન અને ધિરાણ જ આપે છે આ નિગમ તમને કહું. સહાય નથી આપતું, ફક્ત લોન આપે છે.
જેવી રીતે પ્રાઇવેટ કોર્પોરેટ કંપનીઓ આપતી હોય એમ સરકાર આપે છે કે આ નિગમ આપે છે. વ્યાજ દર ઓછું લેતા હોય પણ સહાય નથી, આ લોન છે. તમને કહું, બીજું તમને કહું, એની સામે આપણે વ્યાજ સાથે પૈસા પાછા ભરવાના. લોન લીધી ફાઇનાન્શિયલ કંપનીઓ પાસેથી લો કે નિગમમાંથી લો, પૈસા પાછા ભરવાના. જ્યારે ઈડબ્લ્યુએસ ના અંદર મિત્રો ટ્યુશન ફી, વિદેશ અભ્યાસ માટે મોટી સહાયો મળે છે. આપણા સમાજ માટે મફત સહાય કે સ્કોલરશીપની કોઈ મોટી યોજના નથી. અને કેમ નથી, આ પ્રશ્ન ઠાકોર કોળી સમાજના નેતાઓએ કરવી પડે, યુવાનો તમારે કરવી પડે ને આપણે બધાએ કરવી પડે. તમને ગરીબ સમાજો છે આપણા, પછાત છીએ એટલે પછાતનું સ્ટેટસ મળેલું છે, પણ આપણી માટે આવી યોજનાઓ કેમ નથી? આ પ્રશ્ન આજ સુધી તમે દેખ્યું કે તમારા વડીલોએ કે અગ્રણીઓએ કે કોઈ નેતાઓએ પૂછ્યા કેમ નથી? અમે પૂછી રહ્યા છીએ એટલા માટે કે આ માહિતીઓ અમે શોધીએ છીએ, અમને ચિંતા છે સમાજની. મિત્રો આગળ વાત કરીએ ને કે આરટીઆઈમાં પૂછ્યું છે કે ચેરમેનની નિમણૂક જે છે ચેરમેનની એમાં નિગમના કયા આધારે થાય છે? તો જવાબ શું મળ્યો છે કે સરકારશ્રી કરે છે, અમને ખબર નથી. સરકારશ્રી કરે છે પણ અમને ખબર નથી આરટીઆઈ ના બાબત જે પૂછવામાં આવી હતી આ બાબતમાં. બીજું, જ્યારે સમાજ વિકાસ માટેનું નિગમ હોય, બરોબર ને મિત્રો, ત્યાં કોણ બેસે છે અને સમાજ માટે શું કરે છે એની પારદર્શિતા મિત્રો હોવી જોઈએ કે નહીં? હું તમને પૂછી રહ્યો છું મિત્રો, ટ્રાન્સપરન્સી તો હોવી જોઈએ ને. તો આ વસ્તુ આરટીઆઈ માં ખુલી છે. આરટીઆઈ ના ફોટોગ્રાફ્સ કે પણ તમને મોકલી આપીશું. મિત્રો તમને કહું ને કે આમાં જે અમારા દ્વારા વર્ષોથી જે અમુક માંગો હતી એ માંગોની બાબત બી આજે તમને કહી શકું છું કે આ આંકડાઓ મિત્રો અને આરટીઆઈ ના જવાબો શું સાબિત કરે છે કે ઓબીસી સમાજ અને ખાસ કરીને એમાં કોળી ઠાકોર સમાજને વસ્તી પ્રમાણમાં બજેટ નથી ફાળવવામાં આવતું. બહુ દુઃખદ વાત છે કે આટલા સમયથી પક્ષમાં વિપક્ષમાં આટલા બધા આપણા સમાજના નેતાઓ છે, તો આ પ્રકારનો મુદ્દો તમારે ઉઠાવવા જેવો છે વસ્તી આધારે, ઓબીસી આધારે, કે પછી ઠાકોર કોળી સમાજના જેટલા પણ લોકો છે, નેતાઓ છે, તો વસ્તી પ્રમાણે બજેટ ફાળવ નથી આવતું. એ તમને ખબર નથી? શું તમને ખબર નથી? તો અમને તો હવે ખબર છે જ કે નથી ફાળવવામાં આવતું. આગળ વાત કરું તમને મિત્રો, અમારી જે વાત છે કે શું છે કે ઠાકોર અને કોળી વિકાસ નિગમનું બજેટ 50 કરોડથી વધારી અને વસ્તીના ધોરણે કમસે કમ વસ્તી પ્રમાણે 500 થી 800 કરોડ હોવું જોઈએ, 1000 કરોડ હોવું જોઈએ. તમને કહું, એમને વેલફેરનું મળવું જોઈએ. તમને કહું, અને એમને ફક્ત લોન નહીં, એમને રાહતો આપવી પડશે. આગળ વાત કરું તો મિત્રો, આરટીઆઈમાં જે છુપાવેલી માહિતી વાત છે ને, ક્લુઝ કરીને કે આ ના આપી શકાય, પ્રાઇવસી મેટર છે, આ ગામમાં કોને કોને આ સમાજના લોકોને લાભ મળ્યો ને એની માહિતી તમારે આપવી પડે, અને આ આપવી જ પડશે. માગીશું અમે, હક છે અમારો. આગળ વાત કરું, જેમ ઈડબ્લ્યુએસ નિગમ છે તો એમ ઠાકોર કોળી વિકાસ નિગમની વાત છે, તો શિક્ષણ માટે સીધી ગ્રાન્ટ અને સહાય યોજના શરૂ કરવાની છે જ, કરવી પડશે. અમે કરાવીશું. તમને કહું, એ માત્ર લોન રૂપે નહીં પણ સહાય રૂપે તમારે આપવી પડશે. હવે આટલી કડા તમને કોઈએ કીધું નથી, પણ અમે તો આ દેખ્યું છે અને આ કરવી પડશે. અમે કરાવીને રહીશું. તમને કહું એટલે મિત્રો કહું ને કે આ બાબતના અંદર જેટલી મેં માહિતીને હું તો આભાર માનીશ કે આપણા જે આરટીઆઈ કરનાર સુરેશભાઈ ઠાકોર જે છે એમનો બહુ બહુ આભાર છે કે સુરેશભાઈ ઠાકોર આ પ્રકારનું સામાજિક કાર્ય કર્યું ને આપણે આરટીઆઈ આ રીતની તમને જવાબ મળ્યો કે જે બહુ ચોંકાવનારા વસ્તુઓ છે. હું ફક્ત એટલું કહીશ કે અમારો વિરોધ નથી કોઈ. વંચિત લોકો, ગરીબ લોકોને મળવું જોઈએ, જે મળે છે ઈડબ્લ્યુએસ ને બધાને મળવું જ જોઈએ. હું તો કોઈ એમને આપતા હોય જેટલા ને એમાંથી 200 કરોડ વધારે આપો, પણ જે લોકો ડિઝર્વ કરે છે ઓબીસી માંથી, પણ કોળી ઠાકોર નિગમ છે એને 6 ગણું ઓછું બજેટ ફાળવવું, એને વેલફેર માટે કે એ પ્રકારના સહાયો ના મળવી, એ તો ક્યાંયનો ન્યાય નથી ને. અમે ન્યાય માંગી રહ્યા છીએ, આ હકની વાત છે, કેમ કે અમે પણ ટેક્સ પેયર છીએ. ઇનડાયરેક્ટલી ટેક્સ દરેક ગુજરાતનો વ્યક્તિ ભરે છે. અમારા ગરીબ સમાજના લોકો પણ ટેક્સ ભરે જ છે. એ નાનું બિસ્કિટનું 4 રૂપિયાનું પડીકું લે કે પછી એક નાનો મોટો ધંધો કરતો હોય તો ટેક્સ તો ડિડક્ટ થાય છે ને, પેટ્રોલ પણ પુરાવે જ છે ને. તો શું એ ટેક્સ બાબતના અંદર અમને બેનિફિટ ના મળવા જોઈએ? અને જે અમારા હકના છે
તમે ના આપતા હોય તો આજ સુધી ક્યારે કોઈ નથી કીધું તમને, પણ અમે માગીશું હક. અને હક માગવો અમારા સમાજના ગરીબ લોકો માટે છે. અને આ કોઈ ખેરાતો નથી, આ કોઈ ભીખ માંગવાની વાત નથી, આ હકની વાત છે. દરેક ઠાકોર સમાજના, કોળી સમાજના યુવાનોએ આ બાબતના ઉપર વિચાર કરવો પડશે, સાથે આવવું પડશે, સાથે બેસવું પડશે. અને આપણા સાચા બંધારણ રીતે હકની માંગની વાત છે એ માંગવો પડશે. માંગ્યા વગર કોઈ આપતું નથી, એ તો જોઈ લીધું છે આપણે. એ માંગ્યા વગર તો કોઈ નહીં આપે, પણ માંગવો જ પડશે તમને. તો બસ મિત્રો, આ મારી વાત હતી જે સમક્ષ તમારા દરેક ઠાકોર કોળી સમાજના લોકોને, નેતાઓને, વડીલોને આપો, માહિતી આપો એમને કે આ પ્રકારની આરટીઆઈ જેમને કરી છે એમાંથી જે તથ્ય નીકળ્યા છે અને એમાંથી જે મેં તમને તથ્ય આપ્યા, તો આનું શું કરીશું? બસ વર્ષો સુધી જે તકલીફો ચાલી છે એ તકલીફમાં રહેવાનું છે કે આપણે મક્કમતાથી સમાજે આખાએ ભેગા થઈને સરકારશ્રી પાસે માંગણી કરવાની છે કે અમને અમારો હક આપો. જય માતાજી મિત્રો, જય હિન્દ, જય ભારત અને જય કોળી ઠાકોર સમાજ.